7 ડેઝ 7 હેલ્ધી સૂપની આ સિરીઝના ડે 1માં તમારું સ્વાગત છે. વાતાવરણ ઠંડી અને વરસાદનું મિક્સ થઈ ગયું છે, તો બનાવીએ હેલ્ધી સૂપ. તો આ જે છે બેઝિક ટોમેટો સૂપ, તો એના માટે મેં ટામેટાં, બીટ, ડુંગળી, લસણ અને ગાજર લઈ લીધું છે. બધી વસ્તુને ધોઈ અને સારી રીતે કટ કરી લઈશું. તો અહીંયા બધી વસ્તુ કટ થઈ ગઈ છે. હવે એક કુકર લઈશું. કુકરમાં બધી વસ્તુ આપણે ટ્રાન્સફર કરી લઈશું. એમાં ખડા મસાલા એડ કરીશું. તો એમાં મરી, તજ, તમાલપત્ર અને એક આદુનું ટુકડું લીધું છે. અહીંયા તમે જો મરી એડ ના કરો અને પછીથી મરી પાવડર એડ કરો તો પણ ચાલે, પણ મેં અહીંયા જ આખા મરી લઈ લીધા છે. અને 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. હવે ઢાંકણ બંધ કરી અને 3 વિસલ જેટલું આપણે એને કૂક કરીશું. અહીંયા ઓવર કૂક નથી કરવાનું. હવે સરસ રીતે બધું આપણું કૂક થઈ ગયું છે. હવે જે તમાલપત્ર આપણે એડ કર્યું છે એને આપણે કાઢી લઈશું. હવે એને સારી રીતે બ્લેન્ડ કરી લઈશું. અહીંયા તમે મિક્સર જારમાં પણ એને ક્રશ કરી શકો છો, પણ અહીંયા મેં બ્લેન્ડરથી જ ઇઝીલી થઈ જાય છે, તો બ્લેન્ડરથી જ કરી લીધું છે. બધી વસ્તુને આપણે સારી રીતે બ્લેન્ડ કરી લઈશું. તો સરસ એવું બ્લેન્ડ થઈ ગયું છે. હવે હું એને એક ચાળણીની મદદથી ગાળી લઈશ. આવી રીતે તપેલીમાં એક ચાળણી મૂકી અને આપણે એને ગાળી લઈશું. આવી રીતે એને મિક્સ કરતા જઈશું એટલે સરસ આપણું ગળાઈ જશે. થોડું એવું પાણી એડ કરી દઈશું. તો સરસ આપણો સૂપ એકદમ કઢાઈ ગયો છે. હવે એક કઢાઈ લઈશું, ગેસ પર મૂકી અને આવી રીતે સૂપ છે જે આપણો એને કઢાઈમાં ટ્રાન્સફર કરીશું અને થોડી વાર એને ઉકાળીશું. 5 મિનિટ જેવું આપણે એને ઉકળવા દેવાનું છે. અને આવી રીતે થોડો ગોળ એડ કરી દઈશું. અહીંયા તમે મોરસ પણ એડ કરી શકો છો, પણ હેલ્ધી બનાવવા માટે મેં ગોળનો ઉપયોગ કર્યો છે અને થોડું મીઠું એડ કર્યું છે. કન્સિસ્ટન્સી તમને જેવી તમારા ઘરમાં પીવાતું હોય એવી રાખી શકો છો. સરસ એવો બજાર જેવો અને એકદમ કલરફુલ આપણો સૂપ રેડી છે. અહીંયા મેં કોઈ પણ આર્ટિફિશિયલ કલરનો યુઝ પણ નથી કર્યો અને એને થીક કરવા માટે કોર્નફ્લોરનો પણ યુઝ નથી કર્યો. પણ જે વેજીસ લીધા છે એના લીધે જ એની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ બની છે. તો તૈયાર છે આપણો ગરમા ગરમ અને હેલ્ધી એવો ટોમેટો સૂપ. અહીંયા તમે ચાહો તો એમાં ટોસ્ટ એડ કરી શકો છો, પણ મેં નથી કર્યા. તો એકવાર મારી આ રીતે તમે જરૂરથી સૂપ ટ્રાય કરજો. બહુ જ સરસ એવો બને છે, ટેસ્ટી. જે બજારનું સૂપ હોય છે, જે હોટલમાં આપણે પીતા હોય છે, એના કરતાં પણ વધારે ટેસ્ટી એવો સૂપ આપણે ઘરે તૈયાર કરી શકીએ છીએ. અને એમાં જે ઇન્ગ્રેડિયન્ટ યુઝ કર્યા છે એના લીધે આ સૂપનું કલર અને ટેક્સચર બંને ખૂબ જ સરસ આવ્યા છે. તો મળીએ એક નવા સૂપ સાથે. ત્યાં સુધી બાય બાય.